તરબૂચ આપણે લાયા હતા, શું કહેવાનો? પપૈયું. તરબૂચ ચો યાદ આવ્યું? તરબૂચ પણ આવું લાયા ખબર, મોટું બધું 5 કિલો મસ્ત. આ બીજા ઘર પાસે ને આખું ઉગી. મમ્મી બાઈક કોઈક લઈ ગયું તું આપણું. કોણ લઈ ગયું? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નાળકમાં તો બધાનું હાર્દિક સ્વાગત છે. નવો લોક છે, નવો દિવસ છે. વહેલા બધાને ગુડ મોર્નિંગ કહી દે. વહેલા દળનું થાય. આજે તો લોટ નતો એટલે વહેલા મમ્મી દળનું મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શ્રેયા ગુડ મોર્નિંગ. જય માતાજી. હાય અધાત કઈ કર હાય હાય અંતા કો એ બિંચુ બિસ્કિટ આ બિસ્કિટ જય વેચા બાય બિસ્કિટ શ્રેયા રવા દે. પેલા દેણું થાય આજે તો આ બાજુ ખાટલો ભરાયો. શું કરવું? હા બિસ્કિટ ના ખાવા આખો દાડો મને ખાધો હવારે 4 બિસ્કિટ. તમે બિસ્કિટ નહીં ખાધા હવારે? જો વેલા વધરા આવી જાય ઉપર. શું ઘર ઉપર વધરા આવ્યા ને એ રે હજુ તને દેખાતા નહીં. દેખા ઉપર જો હે તું અને રોટલી લોટ બંધી મેલ્યો. રોટલી જશું પાવશે એટલે કરશું. અને તું ખાય મોઢા શું ખાધું? ઠંડા પાન પીંછા તું ખાય. જો આ તો ભય નાસ્યું હતી વેણી ખોય. શું ખાય બેટા? ફોન હા ખો ફોન. અને મમ્મી આજ જઈશ કોળા થોડા કામથી. તેરા સોજ્યા છે 3-4 વાગે. અરે અંગાત થઈ જતો પણ તો હું ખેંચીને પાછી લાવી. ચો દોતા તો પકવાઈ નતા દેતા મને તો. ચો જતા હતા ઘરે ગામ ગાય ઘર હતા તે કોણ પાછા દોડ હું તો પાડ હતો પણ વાળી રહી જી માર ખાતા ખાતા પાપુ. એ પિંચુ પાપુ મારવાની હતી ને. ઓવો જો આ તો ઓવો ગયા. તારા પપ્પા નહીં તારો પપ્પા કોકને પપ્પા બધા દીધા. પાપા તો 11 વાગે આવશે હજી. હા એ નેહાળમાં આવશે વધનાર 5 વાગે. ભણી ગણી નાસ્તો કરીને એડ્યો. હું નાસ્તો કર્યો ચટકાન જેવું કર્યું આજ. આરો ચેમ ભણી? એકલા ભણી હજી તો બાલવાટિકા. આ જ્ઞાન દીપરી તમારી કાં તો સારું કહેવાય. તો બેંગાત જમ બેંગાત આવે છે ચટકો ખા બેઠો. હા ચડકો એકાદ રોજ ખાય જ છે નહીં? હા એ કેમ ભણી? તાર તો હજી બાળ મંદિર જવાનું. અને પોળી મેલો આ બહુ બાળ મંદિર હમણાં. હા ચા એવું તો બરાબર. હા અમે તા પપ્પા એટલે કહું ને તાપા મેં દહીં દળવા જો. હા ચંક મમ્મી ઘેર એટલે દહીં દળવા તો જવું જ પડશે. હું તમારી બેને લઈને જજો દહીં દળવા. ડબ્બો જલ્દી બે જશે. ડબ્બાંગાત તું પડે તો ડબ્બાંગાત તું પડે તો નહીં પડી એવું? હા હાડા ગયા યાર મૂકા રમી તાજો કીધું મેલી દો પાઈ મારા વધારે વેળા થાય હમણાં. પપ્પા આવ્યા ને એટલે કીધું મેલી દો મેલી. પછી અને અંકિતાને બોલાવી એટલે હું અંકિતા કોઈ મેકલ છે ગુડ્ડી લાઈટ કામ પાડી બાર બે જાય. જો આ 3 જણ ચો નાટક કરી ખાધું અને બધા બહાર બેઠો. ખાધું શિવા? ખાધું સૂરજ? નહીં ખાધું ચા? એ પિંચુ ખાધું? શ્રેયા ખાધું? શ્રેયા ના તો નવી હેરસ્ટાઈલ કરી જો બાલો. હા લડ બપોઈ ખાવ લડ બપોઈ ખાવ. આ નવી હેરસ્ટાઈલ થઈ જો બાલોને દેખાય. આ જો ફણસીથી કરે. આ ગોળો કરે. તરબૂચ આપણે લાયા હતા, શું કહેવાનો? પપૈયું. તરબૂચ ચો યાદ આવ્યું? તરબૂચ પણ આવું લાયા ખબર, મોટું બધું 5 કિલો નું. 2.5 કિલોનું આવ્યું. 2.5 કિલો અંચલા વેચાનું આવ્યું. શું ભાવ ચેરું મોટું હા તમે કોઈને નહીં અમારે એકલી નું હતું. 20 રૂપિયા કિલો કે 25 રૂપિયા કિલો કહો?
આ જો હા આ વળગ છે તમાર પીંછું તમારે નહીં ખાવાનું કોઈ ના ઉપર હા આ તો બીવાય પિંચુડી જો લે હા જો લે પાંચ ના પંપ લઈ લો ઉપર કી તો જઈને આવ્યો નવો રાખ્યો બંગલો હા અંજી આ પોતા કરા છે અંજી ને રોજ ના બંગલે જાવું પડે જોડો કાપો એનો પછી ખાઈ લેતા ખાવા હવ તો આપણો ઘેર આવ્યા હતા ખાઈ પીને ઊંઘ્યા છીએ પપ્પાએ ખાવું રાતનો ઉજાગરો ઊંઘ ચડી આપણે પપ્પાએ ખાઈને હોઈ જવું બાય હા અરે પપ્પાએ વિચાર કરી કરી ભૂલી ગયા તરબૂચ શું કરવાનું ખાવા જવાનું હો મારા માટે કાપ્યું સાચું હેડો તાંગ ગમે હેડો હેડો હું આવું આપણે જઈએ તરબૂચ ખાવા આવું તરબૂચ યાદ આવ્યું પપ્પાએ ભૂલી જવાય યાદ આવે તો તરબૂચ વધારે ખાધેલા ને એટલે બપાયું કેવું મેઠું હોય ગળ્યું મસ્ત ગળ્યું ખાધા પેલા ધરે રહ્યો શું ખાધું લે બહુ નેની ફાટ નહીં આ તો કોઈ લાવો તાર જેણી પાડ આવી તમારે મસ્ત ને ગળી ગળી હોય પૈસા આવી આગળ બાકી ચા એ ભાઈ બંને આગળ અંગાત મંગાવ્યું એ કાણ આવી ખરા કંજમાં તું મસ્ત તને નહીં મળાવો આ પટી જી પિંચાઈ હવે તો ખાવા જેટલું ખાધું કાલ પૂરું લીધું તરબૂચ તમામ તરબૂચ મને યાદ આવી ગયું હું કાલ મોસંબી ખાધી રાતે મંચુરિયન ખાધું અત્યારે બપૈયું આવી આઈસ્ક્રીમ ખાધી તું ખાઈ દે શું થાય કેવું મસ્ત આ બીજા ઘર પાસે નાખું ઉગી બપૈયા હવે ખાવા જોઈએ વાળમાં નાખું ચાલે મસ્ત ઉગશે બપૈયા વધારે રાખી તાણો ખોદા લે જતા ને 12:30 એટલે દહીં લેવા દે દહીં લેજો દહીં લે તાપા તે ખાધું ઊંઘી જો પછી આઈને દહીં લઈને આવી હા હા સારું ચકન જાવું હા ને કાલથી મેલાવો બેટા વગનવાડીમાં કાલથી મેં વગનવાડીમાં હારું પોળે વગનવાડીમાં જ કથા તારા પપ્પા એટલે દહીં લેવા હારું જતા હા તે પોળે વગનવાડી નહીં બાળ મંદિર તો વગરવાડી જ કહેવાય તાર જોક એક જ કહેવાય મંદિર વગરવાડી એ પીછા રાધે હું લેવું કે જો મમ્મી બહાર જતા મમ્મી આવી જોઈ હા કાકડી અત્યારે ના ખવાય મને તો પપ્પા ઊંઝાઈ જો ના કાકડી ના ખવાય અત્યારે આવી થાય કાકડી ના ખવાય બપ્પાએ નહીં કાકડી ના મને ખાધું બપ્પાએ કાકડી બધું પછી પેટમાં પૂછો મોસંબી ખાધી સંતરું ખાધું કાકડી ખાધી એ બધું ના ખવાય ભાઈ ના રે આપણે ચાવકડી રહ્યો હજી જો હું કે કાકડી નહીં ખાધી હા હું ખાધું તું હા 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 જુઠ્ઠું બોલવાનું પીંછું તો ખાય તારે નહીં ખાવાની પીંછું હા હા આવો લઈને આવો મિલતા ઘરમાં જો તને પગુડ ચપ્પલા મું કરતા હું ના રે એવું કરવા મેં તો નહીં ખાવ જો મસ્ત ગળગળી મધ એને ખાવું એટલે શું કે ગરમ ના પડે મારી બેટી બહુ પાકી લે જતો અમે શ્રેયા તો ઘેર મિલીને જતો જસુભા આયા હવે દૂધ લે જતા લે બિંચુ આવી લે પપ્પા મમ લઈને જો તો પપ્પા
આપણે અમારે પિયાસી રાત તો એલર્જી થઈ હતી દવા લઈ જતો દવાખાને તે હાલ આયા મમ્મી રોટલા કરો મમ્મી કે છે આટલું બધું મોડું કર્યું હતું તું મમ્મી બાઈક કોઈક લઈ ગયું તું આપણું પગ લઈને જતું રહ્યું તું બાઈક ભાઈ ભૂલથી લઈ ગયો તેમે તો હોજી હોજી થાજો અડધો કલાક તો કે ભૂલથી લઈ ગયો તમે એફઆઈઆર કરી નાખી કીધું અમે તો કેટલા ફોન કરે બાઈક દેખાડું ના ઉપર થયા તો હસુબાના ઘેભો આવતા રે પછી ફોન કર્યો અને મંકી છે મૂકી આખું બાઈક કોક લઈ જતું હતું પોલીસ વાળાને ફોન કર્યો તો ઓળખી દો ને કે આધાર કાર્ડ ના આરસી લઈને આવ્યો તે હું સદીમાં નારિયેળ કે માર જો હું નેચવતો હતી મારું બાઈક પાછું આવશે ને તો તમે નારિયેળ ઘેર આવીને કરી દયો અને ઉપરથી નેચા ઉતારતી નજર પડી બાઈક ઉપર જ ડાયરેક્ટ તે બાઈક ઉપર નજર પડી ને તે ભાઈને કહું ભાઈ ભરે ભરે કીધું બાઈક તો મારો નંબર જોઈ પેલા ઉપરલા તે ભાઈ તરત હું તો ઉભો રાખી ઇકન બાઈક લઈને આવે ને એવો જ અને આ તો નેચા ભર્યા હતા શીખર જો જોઈ રહ્યા હતા હાથે કે આપણો જીવ અધર થઈ જતો માતમ તો છાપ માતાજી નારિયેળ કરી દીધું તાર કે નારિયેળ માન દીધું મૂકો નેચર તો કીધું મારે બાઈક આવી જવું જોવા જમવાના ટાઈમ થઈ ગયો જમવા માટે આપણે બેસી ગયો આપણે તો આજ તો ફરવા થઈ ગયું મને તો બાઈક જતું રહ્યું એટલે હું હે સતીમાં મસ્ત નીકળ્યું ટોકરું કૂણું કૂણું જવા ખાવા માટે બેસજો તો આપણે જઈને પથારી કરી દીધી પથારી કરીને તમારે પિયાંશીબા વહેલા લંગી જોઈજો એમાં પિંશીબા વહેલા લંગી જોઈ અને આના જ ઊંઘ આવતી નહીં ચમ ઊંઘ નહીં આવતી હા અંબેમાં આજે શરદી થઈ છે ખાધું શ્રેયા ખાધું ચા ખાધું નહીં હળાહળ જુઠ્ઠું બોલી હાય હાય અને તમે પેલું બટાકાનું શાક કોને ખાધું હમણાં નહીં ખાધું સાચું બોલી હા તો સાચું બોલતે ને તો કાલે વગરણી મેળવી જ નહીં તાર તો ખાધું નહીં શાક એ શરદીમાં જો શરદી થઈ ગઈ વાયરા ભરવાની ને તે ખીચડી ખાધી તમે પિયાંશી લઈને દવા કોણ જતો ને ત્યાં પર બાઈક કોઈક લઈને જતું રહ્યું શી ખબર અમે દવા લઈ આવજો કોઈક બાઈક લઈને જતું હતું પછી હું ભય હતી ને તે આપણું બાઈક કોઈક ભાઈ લઈને આવ્યો ને તે હું ભાડી જઈ તે ભાઈને પછી ઊભું રાખો પછી તારા પપ્પાને બોલાય કે જો આપણું બાઈક આવ્યું માતાજીની ચૂંદડી ભાડી જીતી આપણું બાઈક હાલ ને કેવું આવી ગયું પાછું તારું બાપડો ભાઈ ભૂલથી લઈ ગયો તો પણ એમ લાગતા ભાઈ બંધનું બાઈક આપણે ચાવી આવી જઈ ના બાઈકમાં એની ચાવી આપણા બાઈકમાં આવી જઈ તો બાપડો લઈને જતો રહેતો ટફન ના ખાવાય તો સારું કર્યું પાછું આવી ગયું ના કાં તો બાઈક જીવતું ના લઈ જાય ને આપણો માતાજી નહીં બેઠા ઘેર પાછું આવી ગયું બાઈક નારિયેળ કરી ખાધું ને તે ટોપરું મમ્મી પિંચું પીધું નારિયેળનું શાક મસ્ત ગાયન ગાય તારે બે જાય અસલ ગાયન ગાય આવડે ને સોંગ હતો ગોળ હતા બેસીને કોઈ સીધી રીતે બેજો એ નહીં ઓઢણી વાળું ગા અસલ સીધી બેસીને ગાય તાર ગાય તારું મોઢું છો તારું માથું જો કરી પૂછ્યું હું કહું વાતો વિહરી ગયા તને નહીં આવડતું દલડી મને તો ખબર પડતી નહીં પોંગરું પોંગરું સારું ગાતા આવડે સુન રે મારી સદીમાં કાળી ઘણા ગરીબોને શેઠ બનાયા અબ કી બારી મારી છે હા હા તારી હા ભાઈ વાહ લાવશે સદીમાં લાવશે નહીં બંધાઈજી
સજમાં મારી બાઈક લાસી તારે લાવશે બાઈક જેનું ના હોય ચેવડું લાવશે મસ્ત લાસી સજમાં તો જો મમ્મીને ઊંઘ આવતી નહીં રાતની હા ના રે પોળે મેચ રમવા જતા પપ્પા તમ તારું કોને બોલાવશે છે જય મમ્મા ફોન આવ્યો તો તે મમ્મા ફોન તોડે તારું તે ચાંગા કાટા ચેતન કાકા આપણા ઘેરા નતા